હોય તો ગુસ્સો થઈ જાય, કારણ કે શરીરનું જે છે એ વધારે મહત્વનું માની રાખ્યું છે, અમુક ટેસ્ટ વધારે મહત્વનો માની રાખ્યો. તો એવો જ ટેસ્ટ જોઈએ. ના મળે તો મારું મન વિચલિત થઈ જાય, હું વિચલિત થઈ જાઉં, મારા ભાવ આગા પાછા થઈ જાય. પણ જો એમ જોઈએ કે આ શરીરની જરૂરિયાત છે, એક ટાઈમ થોડું મીઠું વધારે જતું રહેશે તો શરીર પચાવી લેશે, નહીં વાંધો આવે. પણ એના કારણે ભાવ શું કરવા ખરાબ કરીએ? એના કારણે હું શું કામ આગો પાછો થઈ જાઉં? હા, પાછળ માઇક આપો. સાહેબ, તમે જે ભાવની વાત કરી, તો હવે આપણે સપોઝ ધારો કે સામેવાળી વ્યક્તિના ત્યાં જઈએ છીએ, તો એ આપણને સારી રીતે જમાડશે, વ્યવસ્થિત જમાડશે, તો ત્યારે જ આપણને એવું ફિલિંગ આવશે ને કે એનો ભાવ આપણા પ્રત્યે છે. બાકી એમાં કોઈ એને આપણું મહત્વ એવું કંઈ સમજ્યા વગર ગમે તેમાં જમાડી દેશે, હે ને? તો પછી ખબર કઈ રીતે પડશે? તો ભાવ વ્યક્ત કરવા માટે શરીર સાધન તો છે. જેમ કે તમે કોઈને મળો ને એની સામે જોઈને થોડું હસો, તો એ તો તમે શરીરથી કંઈક વ્યક્ત કર્યું ને. શરીરથી શું વ્યક્ત કર્યું? તો તમારો ભાવ વ્યક્ત કર્યો. તમે હસ્યા, એ ચિત્ર એની આંખમાં દેખાયું, એનાથી એને ભાવ રિસીવ કર્યો કે ભાઈ આમનો ભાવ છે. તો આ ભાવના આદાન પ્રદાનમાં, વાતોના આદાન પ્રદાનમાં, વિચારોના આદાન પ્રદાનમાં, સમજણના આદાન પ્રદાનમાં શરીર છે સાધન છે. એ વચ્ચે મીડિયેટર બને છે, માધ્યમ બને છે. તમે કયા ટોનમાં બોલો છો, કઈ રીતે બોલો છો, શું બોલો છો, એ બધાથી તમારો ભાવ વ્યક્ત થાય. બોલતી વખતે તમારી બોડી લેંગ્વેજ કેવી છે, ચહેરા પર શું રેખાઓ આવે છે, એનાથી તમારો ભાવ વ્યક્ત થાય. ક્યારેક જે વ્યક્તિ સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ બની જાય, બહુ જોડાણ બની જાય, ત્યારે કદાચ શરીર કોઈ એક્ટિવિટી ના દેખાડે તો પણ તમને ખબર પડે કે આજે આમના મનમાં કંઈ ગડબડ ચાલી રહી છે. ત્યારે આપણી પોતાની થોડી તો તાકાત છે. શરીર કંઈ વ્યક્ત ના કરતું હોય તો પણ કદાચ આપણને કંઈક અનુમાન થઈ જાય કે કંઈક લોચા છે, કે આજે આ ખુશ છે કોઈ કારણથી. તો પોતાને શરીર માનીને જીવવું અને ખાલી શરીરની જ જરૂરિયાતો પૂરી કર્યા કરવી, એ જ આપણી મોટા ભાગની અતૃપ્તિઓનું કારણ. જ્યારે એમ જોઈ શકીએ કે ભાઈ હું શરીર નથી, શરીરથી કંઈક અલગ છું, શરીરની જરૂરિયાતો છે એને જવાબદારીથી પૂરી કરીશ, પણ મારી એ કંઈક જરૂરિયાતો છે, મારી એ ક્રિયાઓ છે, એને પૂરી કરવાની છે. તો બંનેને સાથે રાખીને, મતલબ બંનેની જરૂરિયાતોને સરખું મહત્વ આપીને પૂરું કરી શકીએ. વિચારો આટલા પર, બહુ મહત્વનો મુદ્દો છે. અને થિયરિટિકલી જોવાના બદલે, સૈદ્ધાંતિક રીતે જોવાના બદલે અને પ્રાયોગિક રીતે જોવાનો પ્રયત્ન કરો. ખાલી ખરેખર જોવાનો પ્રયત્ન કરો કે ભાઈ હું છું, આ માટે બહાર ક્યાંય જોવાની જરૂર નથી. પોતાને જ જોવાની વાત છે.
તો બ્રેક કરીએ. જુઓ કે તમે શું નિર્ણય લો છો, શરીરને કઈ રીતે ચલાવો છો. ચા પીવો છો તો કોને એનો સ્વાદ અનુભવાય છે. બીજી વાર બીજી પાલી લેવાનું મન શરીરને થાય છે કે મને થાય છે. જે કઈ પ્રશ્ન બને પછી આમાં કઈ ઓબ્ઝર્વેશન બને તો વાત કરશું, પછી આગળ ચર્ચા કરીએ. તો 9:40 થઈ છે, 9:50 આવવાનો પ્રયત્ન કરીએ. 10-15 મિનિટમાં 10 વાગે નેક્સ્ટ સેશન ચાલુ કરીએ. નમસ્તે.